વિદ્યાર્થી મિત્રો, વેરી ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. ધોરણ 12 ચેપ્ટર નંબર 13 એમાઇન સંયોજનો ઉપર આપણે ચર્ચા કરવાની છે આજના લેક્ચરની અંદર કે ભાઈ એમાઇન સંયોજનોની અંદર શું છે અને કેવી રીતે આપણે કામ કરવાનું છે એ બાબત ઉપર આપણે આગળ વધતા. મૂળ શરૂઆતની અંદર જનરલી આપણે કઈ કઈ બાબતોની ચર્ચા કરી તો કે ભાઈ શરૂઆતમાં સર આપણે એમોઇન છે એનું બંધારણ જોયું. એમોનિયા ઉપરથી એમાઇનનું બંધારણ જોયું. ત્રિકોણીય પિરામિડલ બંધારણ હતું એ sp3 સંકરણ હતું, પણ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મના કારણે એનો બંધ કોણ છે એ sp3 જેટલો ન હોવાને બરોબર 109.5 ડિગ્રીથી ઘટી અને 108 ડિગ્રીનો એનો બંધ કોણ થયો. સેકન્ડરી વાત જો આપણે કરવામાં આવે તો સેકન્ડરી શું વાત કરી હતી આપણે તો કે ત્યાર પછી આપણે એમાઇનનું વર્ગીકરણ છે એની વાત કરી હતી કે એમોનિયામાંથી એક હાઇડ્રોજનનું વિસ્થાપન છે આલ્કાઇલ અથવા તો એરાઇલ વડે થાય તો એને પ્રાથમિક એમાઇન કહેવાય. 2 હાઇડ્રોજનનું વિસ્થાપન થાય તો દ્વિતીયક એમાઇન ને 3 હાઇડ્રોજનનું થાય તો તૃતીયક એમાઇન. અને જો ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે નાઇટ્રોજન પરમાણુ અને ચોથો કોઈ સમૂહ ત્યાં જોડાય આલ્કાઇલ અથવા તો એરાઇલ તો આપણે એને કીધું હતું ચતુર્થક એમોનિયમ બરોબર, અથવા તો ચતુર્થક એમોનિયમ બરોબર. તો આ પ્રાથમિક દ્વિતીયક તૃતીયક અને ચતુર્થક એમોનિયા માટેની આપણે જનરલી વાત કરી હતી. ત્યાર પછી આપણે ચર્ચા કરી IUPAC નામકરણ અને સામાન્ય નામકરણમાં. સામાન્યમાં મેં તમને કીધું તો કદાચ હજી યાદ ન હોય તો જૂની થોડીક બુક વેખી લેવી. આઇસોનિયો દ્વિતીયક તૃતીયક આ જરીક એની વ્યાખ્યાઓ જોઈ લેવી તમારે કે જેથી કરીને આગળ ઉપર પણ તમને ક્યારેય પ્રશ્ન ન થાય. આ નાની નાની બાબતો છે એ તમારે કાળજી એની અંદર રાખવાની બરોબર. સામાન્ય નામ હોય તો આલ્કાઇલ એમાઇન એવો શબ્દ વાપરવાનો અને IUPAC નામ હોય તો આલ્કેન એમાઇન, આલ્કેન વત્તા એમાઇન બરોબર. નિયમની અંદર કઈ એટલું બધું જવાની જરૂરિયાત છે નહીં, તમને ઓલરેડી આ બધા નિયમોની ખ્યાલ છે બરોબર, એટલે એ પ્રમાણે આપણે ચર્ચા કરશું. ઓકે, ત્યાર પછીના ભાગની અંદર આપણે ચર્ચા કરી હતી એમાઇન સંયોજનોની બનાવટ માટેની. કાલે આપણે 2 પ્રક્રિયાઓનો અભ્યાસ કર્યો, નાઇટ્રો સંયોજનોના રિડક્શનથી અને આલ્કાઇલ હેલાઇડના એમોનોલિસિસ વડે. નાઇટ્રો સંયોજનોનું જ્યારે રિડક્શન કરવાની વાત આપણે કરી કે ભાઈ નાઇટ્રો સંયોજનોનું રિડક્શન આપણે કરીએ છીએ જ્યારે ક્યારે પણ ત્યારે આપણી પાસે જે રિએક્શન મળી તેની અંદર આપણે વાત કરેલી હતી બરાબર કે ભાઈ આલ્કાઇલ અથવા તો એરાઇલ બંને નાઇટ્રો સંયોજનોનું રિડક્શન આપણે રિડક્શન કરતા પદાર્થ હાઇડ્રોજન, પણ હાઇડ્રોજન છે એ સીધો ન ઉમેરે એટલા માટે એના માટે ઉદ્દીપક તરીકે નિકલ છે, પેલેડિયમ છે, પ્લેટિનમ છે એનો આપણે ઉપયોગ કર્યો હતો. અથવા તો એના બદલે એસિડ પ્લસ ધાતુ સાથેની પ્રક્રિયાથી પણ આપણે ઉદ્દીપકનો ઉપયોગ કર્યો હતો. સૌથી ઉપયોગી કયો ઉદ્દીપક હતો, કઈ પ્રક્રિયા પરિસ્થિતિ હતી તો કે ભાઈ Fe પ્લસ HCl ની, કારણ કે Fe પ્લસ HCl થાય એટલે FeCl2 બને અને એ FeCl2 નું જો જળ વિભાજન કરવામાં આવે તો પાછો એસિડ છે એ પ્રાપ્ત થતો હતો HCl, હાઇડ્રોક્લોરિક એસિડ. એટલા માટે એક વખત હાઇડ્રોક્લોરિક એસિડ બને એટલે અવારનવાર આપણે એનો ઉપયોગ કરી શકીએ. આ હેતુથી આપણે એમાઇન સંયોજનો છે એના માટેનું કાર્ય છે એ બહુ સારી રીતે કરી શકીએ બરાબર છે. ઓકે, સેકન્ડરી થિંગ માટે આપણે જનરલી ચર્ચા કરવી છે અથવા તો એના માટે આપણે વાત કરવી છે બરોબર. એમોનોલિસિસની વાત કરી. એમોનોલિસિસની અંદર ખાસ મેં કીધું કે જો વધુ એમોનિયાનું પ્રમાણ હોય તો પ્રાથમિક એમાઇન મળે અને જો ઓછું એમોનિયાનું પ્રમાણ હોય તો 1 ડિગ્રી 2 ડિગ્રી 3 ડિગ્રી અને 4 ડિગ્રી એમોનિયા છે એનું મિશ્રણ મળે. જનરલી સૌથી વધારે સારી કન્ડિશનની અંદર આલ્કાઇલ અથવા તો બેન્ઝાઇલ બરોબર સમૂહની અંદર એમોનોલિસિસની પ્રક્રિયા થાય બરોબર. એરિનની અંદર અથવા તો એરાઇલની અંદર પ્રક્રિયા પરિસ્થિતિ પ્રબળ હોય તો જ પ્રક્રિયા થાય, નહીતર પ્રક્રિયા કરવી થોડી મુશ્કેલ છે. ઓકે, આ હવે ત્રીજી પ્રક્રિયા ઉપર જોઈએ. આપણે ટોટલ 6 પ્રક્રિયા જોવાની હતી. પહેલું જોયું આપણે નાઇટ્રો સંયોજનોના રિડક્શનથી બરોબર. આપણો મૂળ ટોપિક શું હતો તો કે ભાઈ આપણો મૂળ ટોપિક હતો એમાઇન આછી હાલે છે પેન સંયોજનોની બનાવટ બરોબર. હવે જે એમાઇન સંયોજનોની બનાવટ છે આપણી પાસે એમાંથી આપણે પહેલી પ્રક્રિયા કાલે વાત કરી હતી શું તો કે નાઇટ્રો સંયોજનોના રિડક્શનથી. રિડક્શન દ્વારા આ પહેલું હતું. સેકન્ડ આલ્કાઇલ હેલાઇડના એમોનો
લિસિસથી. એમોનોલિસિસ મતલબ આપણે કેમ કે હાઇડ્રોલિસિસ જળવી બને, એમ એમોનિયા સાથેની પ્રક્રિયા કે આલ્કાઇલ હેલાઇડનો બંધ છે એ એમોનિયા વડે તૂટે છે. એમોનિયા છે આપણે એને કીધું હતું ન્યુક્લિયોફાઇલ અથવા તો કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા. ઓકે, ત્રીજી આપણે વાત કરવી છે સાયનાઇડના રિડક્શનથી અથવા તો નાઇટ્રાઇલ સંયોજનોના રિડક્શનથી. નાઇટ્રાઇલ સંયોજનોના રિડક્શનથી. બરાબર, આજે ત્રીજી પ્રક્રિયા ઉપર આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ કે નાઇટ્રાઇલ સંયોજનો છે એ નાઇટ્રાઇલ સંયોજનોનું રિડક્શન કરીએ તો પણ આપને મળશે શું? એમાઇન સંયોજનો. મેં કાલના લેક્ચરમાં તમારી જોડે ચર્ચા કરી હતી અને વાત કરી હતી, બરોબર, કે ભાઈ નાઇટ્રાઇલ સંયોજનો છે એનું રિડક્શન કરો તો એમાઇન સંયોજન મળે. આપણે એવી વાત નહોતી કરી, પણ કાલે મેં તમને એવી વાત કરી હતી શું? તો કે ભાઈ તમે બનાવટ અથવા તો રાસાયણિક ગુણધર્મો જોવો છો જ્યારે કાર્બનિક રસાયણ વિજ્ઞાનની અંદર, તો એક વસ્તુ ફાઇનલ તમને ખબર હોય, કાં તો નિપજ ખબર હોય ને કાં તો પ્રક્રિયા. જો તમે બનાવટ કરતા હોય કોઈની તો તમને ખબર છે કે આપણે આ જ બનાવવાનું છે તો એ બનવું જ જોઈએ કોઈ પણ કાળ. આ ધ્યાન રાખવાનું છે, મગજની અંદર રાખવાનું છે, બરોબર. તો શું કરવું પડે અને કેવી રીતે કાર્ય કરવું પડે એનું ખાસ તમારે ધ્યાન રાખવાનું છે. પ્રક્રિયા જોઈએ આપણે નાઇટ્રાઇલ માટેની. તમે આ પ્રક્રિયા છે આલ્કાઇલ અને એરાઇલ બંનેની અંદર તમને પ્રક્રિયાની અંદર કીધું નથી, ટેક્સ્ટ બુકમાં લખો તો લખજો આલ્કાઇલ અથવા તો એરાઇલ નાઇટ્રાઇલના રિડક્શનથી એમાઇન બનાવી શકાય, બરોબર, અથવા તો બની શકે. સપોઝ પહેલા હું વાત કરું કે આર નાઇટ્રાઇલ અથવા તો સાયનાઇડ બંને એક જ, બરોબર. સાયનાઇડ કયો તો આ CN નો કાર્બન ગણવાનો ના હોય, નાઇટ્રાઇલ કયો તો આ કાર્બન ગણવાનો હોય, બરોબર. બીજું કઈ નવું છે નહીં. હવે રિડક્શન કરવા માટે પ્રક્રિયા પરિસ્થિતિની જો વાત કરવામાં આવે તો તમે જનરલી રિડક્શન છે તો રિડક્શન કરતા પદાર્થ તમારે લેવો પડે. જનરલી તમે લઈ શકો લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ, અથવા તો તમારી પાસે કોઈ ધાતુ હોય, નિકલ છે, પ્લેટિનમ છે, પેલેડિયમ છે, એની સાથે હાઇડ્રોજન વાયુ છે, એના વડે તમે કરો તો પણ એ રિડક્શન કરી શકે. આપણે આગળ જોયું હતું એ પ્રમાણે અહીંયા. અને પણ ખાસ અહીંયા જોવો તમે જો આ લેતા હોય તો તમારે અહીંયા ઇથેનોલ છે એ લેવું પડે. સોડિયમ સારસ લ્યો તો પણ ચાલે, બરોબર. તો અહીંયા તમે રિડક્શન કરો એટલે બીજું કઈ વસ્તુ છે નહીં, અહીંથી આ બંધ છે એ તોડવાના અને બે બાજુ હાઇડ્રોજન છે. રિડક્શનની અંદર હાઇડ્રોજન જ ઉમેરાય, બીજો કોઈ પ્રશ્ન મોટો છે નહીં. એટલે રિડક્શન કરતો જવાનું, હાઇડ્રોજન અહીંયા શું કરવાના? ઉમેરવાના. સિમ્પલ સોબત પ્રક્રિયા છે, બહુ ઊંડું કંઈ જવાનું છે નહીં તમારે. તો અહીંયા આર, બે હાઇડ્રોજન અહીંયા ને બે હાઇડ્રોજન અહીંયા, ચારે ચાર વપરાઈ જાય છે. આર CH2 અને NH2, આર CH2 અને NH2, બરોબર. તો આ પ્રમાણે શું થઈ તમારી પ્રક્રિયા થઈ. અને તમે માનો કે આલ્કાઇલ નાઇટ્રાઇલ કયો તો આને કહેવાય તમારે આલ્કાઇલ એમાઇન, બરોબર. મેં તમને કીધું તો કાલ કે નામ આપવું ખાસ અગત્યનું છે, નામ આપવું ખાસ અગત્યનું છે, બરોબર છે. ઓકે, હવે માનો કે આર બરાબર હું કોઈ પ્રક્રિયા પરિસ્થિતિની અંદર ચર્ચા કરું કે બે CH3 C ટ્રિપલ બંધ N, CH3 C ટ્રિપલ બંધ N, બરોબર. તો હવે રિડક્શન કરશો પછી અહીં તમે દર વખતે કોઈ એક લખો તો પણ ચાલે. સપોઝ હું અહીં લખું છું નિકલ પ્લસ હાઇડ્રોજન, બરોબર છે, તો પણ ચાલે તમારી પાસે. તો અહીંયા શું બનશે તો કે અહીંયા બનશે CH3, અહીંયા બે બંધ તૂટશે, બે હાઇડ્રોજન અહીંયા એટેક કરશે, CH3 CH2 NH2. આને શું કહેવાય તમને ખબર છે? બે કાર્બન ઇથેન એમાઇન, એટલે ઇથેન વત્તા એમાઇન, IUPAC નામની અંદર ઇથેન એમાઇન, બરોબર. આને નાઇટ્રાઇલ કહેવાય. તો આને કહેવાય તમે ઇથેન નાઇટ્રાઇલ. બે કાર્બન છે એટલે શું બોલાય? ઇથેન નાઇટ્રાઇલ. અથવા તો જો તમે સાયનાઇડ કહો તો સાઇનો જે છે એ પૂર્વક છે એટલે બોલે સાઇનો મિથેન. સાઇનોમાં કાર્બન ગણાય નહીં. જો એક વસ્તુ તમે જોવો ને તો અહીંયા પેલી જે પ્રક્રિયા તમે લીધી
અથવા તો પ્રક્રિયક જે તમે લીધો, આ પ્રક્રિયકની અંદર આલ્કાઇલ સમૂહ કેવડો? તો કે એક જ. હું આલ્કાઇલ સમૂહ બોલું છું. આ પ્રક્રિયાની અંદર આલ્કાઇલ સમૂહના કાર્બન કેટલા? તો કે એક. જ્યારે ઇથેનેમાઇન બને અથવા તો જ્યારે નિપજ બને ત્યારે એમાં આલ્કાઇલ સમૂહના કાર્બન કેટલા? તો કે 2. આનો મતલબ એવો થયો કે આ પ્રક્રિયાથી અથવા તો પ્રારંભિક પ્રક્રિયાથી એક કાર્બન તમને વધુ મળે. આ પ્રક્રિયામાં શું થાય? તમે એક કાર્બન વધુ મળે. આ ધ્યાન રાખવાનું. નાની એવી બાબત છે પણ અગત્યની છે કે આ પ્રક્રિયાથી આપણે એક કાર્બન વધુ મેળવી શકીએ. બરોબર? આ નાની એવી બાબત છે પણ ખાસ તમારે મગજની અંદર રાખવાની છે કે આનાથી શું થાય. બરોબર? કે પ્રારંભિક તમારું જે તો આમાં તમે જો તો આલ્કાઇલની અંદર એક જ કાર્બન છે. મેં એટલા માટે એક્ઝામ્પલ તમને આપ્યું કે એક જ કાર્બન છે, પણ જ્યારે નિપજ આવે ત્યારે આલ્કાઇલ ભલે આમ ટોટલ તમે ગણો તો 2 કાર્બન થાય, પણ એક ક્રિયાશીલ સમૂહનો છે. બરોબર? આમ તમે જુઓ તો સેમ જ છે, પણ આમ તમે જુઓ તો એક કાર્બન વધી જાય છે. આમ એટલે વ્યવસ્થિત રીતે આપણે વિચારવાનું છે કે અહીંયા આલ્કાઇલ સમૂહમાં એક જ કાર્બન છે, જ્યારે અહીંયા આલ્કાઇલ સમૂહમાં 2 કાર્બન થઈ ગયા. બરોબર છે? મેં આલ્કાઇલની અંદર તમને આપ્યું, એરાઇલની અંદર પણ આ જ વસ્તુ થઈ શકે. માનો કે તમારી પાસે આવું હોય C ટ્રિપલ બંધ N, આને કહેવાય બેન્ઝીન નાઇટ્રાઇલ અથવા તો સાયનોબેન્ઝીન. બેન્ઝીન નાઇટ્રાઇલ. અહીંયા રિડક્શન કરીએ આપણે. બરાબર છે? અહીંયા ઇથેનોલ લખવાનું ખાસ ભાઈ ભૂલવાનું નહીં. અહીંયા લખો તમે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ, તો અહીંયા આવશે. બરોબર? અહીંયા શું થશે? CH2 NH2. આ બેન્ઝીન ને CH2 એટલે બેન્ઝાઇલ બોલાય. બેન્ઝાઇલ એમાઇન. શું બોલાય ને? બેન્ઝાઇલ એમાઇન. બરાબર? કહેવાનો આખો મતલબ આપણી પાસે એ છે. અથવા તો IUPAC નામ આપવું હોય તો તમારે કહેવાય ફિનાઇલ મિથેનેમાઇન. શું બોલાય? ફિનાઇલ મિથેનેમાઇન. આ શાખા થઈ ગઈ તમારી એક કાર્બનની. આ શૃંખલા થઈ ગઈ નીચે, કારણ કે બેન્ઝીન છે એ IUPAC નામની અંદર આવે, ફિનાઇલ છે એ સામાન્ય નામમાં આવે. એટલે આ તમારું સામાન્ય નામ આપવું પડે. તમે ઉપશાખા તમે કહો ને, આપણે એમ કહીએ 2 મિથાઇલ 3 મિથાઇલ એમ કહેવાય અહીંયા કે ફિનાઇલ મિથેનેમાઇન. આનું IUPAC. બેન્ઝાઇલ એમાઇન સામાન્ય નામ છે, ફિનાઇલ મિથેનેમાઇન એક એવું નામ છે એનું IUPAC નામ. હવે આના ઉપરથી જો આની અંદર એક કાર્બન વધારી શકાય તો આના ઉપર 2 પ્રશ્ન તમને નાના નાના આપેલા છે. પરિવર્તન 2 ખાસ કરીને પૂછ્યા છે તમને ટેક્સ્ટ બુકની અંદર, બહુ સરસ મજાના છે. આવું જ્યારે તમે ડાયરેક્ટલી પૂછે ત્યારે તમને ખબર પડે કે એક કાર્બન કઈ રીતે વધે. સ્વાધ્યાયમાં તમે જો સ્વાધ્યાયમાં કોયડો 13.2 નંબરનો જો તમને આપેલું છે બહુ સરસ રીતે. કોયડો 13.2 CH3 CH2 નીચે દર્શાવેલા પરિવર્તનો માટે રાસાયણિક સમીકરણો લખો. પેલા લખી નાખો બંને ને પછી આપણે વાત કરશું. નીચે દર્શાવેલા પરિવર્તનો માટે રાસાયણિક સમીકરણો લખો. એમાંથી પહેલું આપ્યું છે CH3CH2Cl માંથી CH3CH2 CH2 અને NH2. નંબર 2 sorry for that C6H5 CH2Cl માંથી C6H5 CH2 CH2 અને NH2. બરોબર? હવે તમે જો અહીંયા તમે જુઓ ને તો તમને ખ્યાલ પડે રિએક્શનની અંદર કે અહીંયા 2 કાર્બન છે, એમાં તમને 3 કાર્બન માંગ્યા છે, એટલે એટલું વિચારવાનું. અને એમાઇન આપ્યો છે સામે, તો એટલું ખાલી મગજની અંદર વિચારવાનું કે એક કાર્બન વધુ અને એમાઇન નિપજ મળે તો એવી પ્રક્રિયા કઈ? તો કે ભાઈ તમારે નાઇટ્રાઇલ સંયોજનનું રિડક્શન કરવાનું છે. તમારે નાઇટ્રાઇલ અહીં નાખવો પડે CN માંથી. બરોબર? જો પહેલી પ્રક્રિયા માટે હું વાત જનરલી કરું તમારી પાસે જવાબની અંદર, પહેલી પ્રક્રિયા તો આવું છે તમારી પાસે CH3 CH2 અને Cl.
અહીંથી કંઈક કર્યું, અહીંયા કંઈક મળશે, અહીંથી પાછું કંઈક કરવાનું છે અને તમારે શું મેળવવાનું છે? તો કે અહીંયા આવું મેળવવાનું છે CH3 CH2 CH2 અને NH2. પરિવર્તન આને તમને પ્રક્રિયકને નિપજ ખબર છે, વચ્ચેનું ઇન્ટરમીડિયેટ સ્ટેટ તમારે મૂકવાનું છે. એક કાર્બન વધુ છે, આ Cl છે એનું કંઈક તમે કરો. શું કરો? તો કે તમને ખબર છે શેમાંથી મળે આ? તો કે અહીંયા તમારે સાયનાઇડ હોવો જોઈએ, N લાવવા માટે. તો કે અહીંયા હું શું લાવું? તો કે આવું લાવો CH3 CH2 અને C ટ્રિપલ બંધ N. આટલું જ તમને ખબર છે અહીંથી. તો કે અહીંયા શું કરવાનું? કે સર હવે અહીંયા લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ વડે કરવાનું છે રિડક્શન. એટલે અહીંથી રિડક્શન થશે ને આ બંધ તૂટશે ને નિપજ મળશે. હવે CN કેમ આવે? તો કે CN વાળી વાત લેવાનું. તો કે અહીં લેવાનું NaCl, ઇથેનોલ વાળો લેવાનો, આલ્કોહોલિક NaCl લેવાનો. એટલે Cl અહીંથી નીકળે, અહીંથી જે માઇનસ NaCl અને અહીંયા સીધો CN ત્યાં લાગી જાય. સેમ આમાં તમને આવડે, બરોબર છે? સેમ પ્રક્રિયા છે. અહીંયા નામ તમારે ખાસ આપતા જવાના. અહીંયા તમે કહી શકો ક્લોરોઇથેન, અહીંયા કહેવાનું શું? ઇથેન નાઇટ્રાઇલ. અહીંયા કહેવાનું શું? અહીંયા કહેવાનું તમારે પ્રોપેન 1 એમાઇડ અથવા તો પ્રોપેન એમાઇડ, બરોબર? સેકન્ડ રિએક્શન ઉપર તમે જનરલી જુઓ અથવા તો તમે વિચારો તો એ તમને હવે કરતા આવડશે, હું તમને કરાવવાનો નથી, એટલું તમને જાતે કરી લેજો, બરોબર છે? એક હોમવર્કની અંદર એમાં પણ સાહેબ તમારે ખાસ કરીને નામ લખવાનું છે બેન્ઝાઇલ ક્લોરાઇડ, પછી લખવાનું બેન્ઝાઇલ નાઇટ્રાઇલ, બરોબર? એ પ્રમાણે પછી ત્યાં નામ લખવાનું તમારે. એક કાર્બન ત્યાં વધી ગયો છે, પછી લખવાનું ફિનાઇલ, બરોબર? ઇથેનેમાઇડ એ નામ થશે ત્યાં, બરોબર? તો એ ખાસ તમારે કાળજી છે એ લેવાની છે ત્યાં. હવે ત્યાર પછીની પ્રક્રિયા ઉપર હું જાઉં છું. એમાઇડ સંયોજનો છે એનું આપણે રિડક્શન કરવાનું છે. પ્રક્રિયા નંબર 4. પ્રક્રિયા નંબર 4 ની અંદર એવું આપ્યું છે આપણે એમાઇડ સંયોજનોનું રિડક્શન. એમાઇડ કે એમાઇડ સંયોજનોનું જો રિડક્શન આપણે કરીએ તો એમાઇડ સંયોજનોના રિડક્શનથી આપણને એમાઇન મળે. કોમન પ્રક્રિયા આ પણ આલ્કાઇલ અને એમાઇડ, આલ્કાઇલ અથવા તો એરાઇલ એમાઇડના રિડક્શનથી તમને મળે. બરાબર? અહીંયા પણ સેમ પ્રક્રિયા, જેમ આની અંદર પ્રક્રિયા પરિસ્થિતિ મેં તમને કીધું, તમારી ટેક્સ્ટ બુકની અંદર લખ્યું નથી પણ આ હકીકત છે, બરોબર? ઘણી વખત એવું થાય વિદ્યાર્થીઓ મગજની અંદર વિચારે સાહેબ આ આલ્કાઇલ માટે લાગુ પડે કે, કારણ કે તમારી ટેક્સ્ટ બુકમાં માત્ર એક જ કોમન રિએક્શન આપી છે, આર કરીને આપ્યું છે, તો આપણે એમ થાય કે આલ્કાઇલ માટે જ છે, પણ નહીં, એરાઇલ માટે પણ છે. સેમ આ પ્રક્રિયા પણ અહીંયા તમારે લખવું હોય તો લખાય કે આલ્કાઇલ અને અથવા તો એરાઇલ એમાઇડ બંને માટે લાગુ પડે એવું લખી નાખું છું, બરાબર? આવું તમારા ટેક્સ્ટ બુકની અંદર સાથે સાથે લખી નાખો કે જે તે સમયે તમે ક્યાંક એક્ઝામની અંદર ભૂલથી વાંચતા હોય તો ખ્યાલ પડે. ઓકે, જોઈએ આપણે કઈ રીતે રિડક્શન થયું. પહેલા આલ્કાઇલથી તમને દર્શાવું કે આર એમાઇડ એટલે C ડબલ બંધ O અને NH2. આટલું આશા રાખું છું કે તમને યાદ આવે કે ખબર પડે આને એમાઇડ કહેવાય એમ, બરોબર? ઓકે, રિડક્શન કરીએ આપણે એમાઇડનું. રિડક્શન કોના વડે? કે રિડક્શન કરતા વડે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ. એ પ્રક્રિયા આમાં આપી છે કે પહેલા લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ રિડક્શન કરો અને બીજું કરવાનું તમારે પાણીથી જળવી પાછળ. ઓકે, સીધી અને સિમ્પલ વસ્તુ છે કે આ તમારા જે હાઇડ્રોજન છે એ આવશે, આ તોડશે ને અહીંયા હાઇડ્રોજન દાખલ થશે, એટલે સીધું અહીંયા બનાવશે તમારી પાસે RCH2NH2. શું બનાવશે? RCH2NH2. અહીંયા સેમ નંબર ઓફ કાર્બન, અહીંયા કાર્બનની સંખ્યા વધવાનું કે એવું કંઈ થવાનું નથી, એટલા જ નંબરના કાર્બનનું કાર્ય થશે અહીંયા, બરોબર? એટલે અહીંયા એ કોઈ પ્રકારની ચિંતા છે નહીં, એટલા ને એટલા કાર્બન છે એની પ્રક્રિયા થશે. એમાઇડ આપનું રિડક્શન કરીએ તો માનો કે હું એક તમને સામાન્ય પ્રક્રિયા છે એ દર્શાવું. અહીંયા ધારો કે સપોઝ આપણે લખીએ કે CH3 C ડબલ બંધ O NH2 આને કહેવાય ઇથેનેમાઇડ. બે કાર્બન એટલે ઇથેન વત્તા એમાઇડ, અથવા તો આને કહેવાય એસિટેમાઇડ.
એસિડિક એસિડમાં 2 હોય ને, એસિટેમાઇડ એવું બોલાય, બરોબર. રિડક્શન કરો લિથિયમ એલ્યુમિનિયમ. ડાયરેક્ટલી હું તમને પ્રક્રિયા સમજાવું છું, બરોબર. ઇન શોર્ટ એટલે કંઈ કોઈ ચિંતાની માથાકૂટની ફટાફટી તમને નીપજ મળી જાય, બરોબર. અહીંથી 2 ઓક્સિજન ગયા, અહીંયા સીધો હાઇડ્રોજન આવશે, થશે અહીંયા CH3 CH2 NH2 ઇથેનેમાઇડ. એવી જ રીતે માનો કે બેન્ઝીન ઉપર પ્રક્રિયા થતી હોય તો અહીંયા C ડબલ બંધ O અને NH2 બેન્ઝેમાઇડ આને બોલાય. શું બોલાય? બેન્ઝેમાઇડ, બરાબર. ફર્સ્ટ વન રિડક્શન લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ, સેકન્ડ વન H2O, અહીંથી બનશે CH2 NH2, બરાબર. હવે તમને ખબર પડી કે બેન્ઝીન ઉપર CH2 આને શું બોલાય? બેન્ઝાઇલ એમાઇન. શું બોલાય? બેન્ઝાઇલ એમાઇન, બરાબર. એટલે એકદમ સરળ પ્રક્રિયા છે, આમાં કાંઈ એટલું બધું અઘરું છે નહીં. હવે જો આ પ્રક્રિયા હકીકતે થાય કઈ રીતે, એક ઇન શોર્ટ અને સિમ્પલ તમને બતાવું કે હકીકતે આ પ્રક્રિયા થતી કઈ રીતે હશે. તો માનો કે તમારી પાસે એમાઇડ છે, R C ડબલ બંધ O અને NH2 આવું છે. અહીંયા ઇલેક્ટ્રોન યુગ્મ હોય અને ક્રિયાવિધિ હું કહું છું, તમારા સિલેબસમાં આવતી નથી એટલે બહુ સારું છે. જૂના સિલેબસોમાં ક્રિયાવિધિ આવતી, બરોબર. એટલે ખ્યાલ પડતો કે રિએક્શન હકીકતે કેવી રીતે થાય. હવે આની સાથે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ જોડાય છે. ચાર હાઇડ્રોજન છે. જો લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ શબ્દ બોલીએ છીએ તો નામ ઉપરથી ખબર પડે કે હાઇડ્રોજનની વિદ્યુત ઋણતા વધુ હોય, કારણ કે શબ્દ બોલે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ, બરોબર. ઓકે, એટલે આ જે બંધમાંનો ઇલેક્ટ્રોન છે એ કોની પાસે જાય તો કે હાઇડ્રોજન પાસે. એટલે એલ્યુમિનિયમ ઉપર કેવો ચાર્જ આવે તો કે ધન આવે. એટલે આ હાઇડ્રોજન છે એ ક્યાં આવશે તો કે આ ઇલેક્ટ્રોન છે એ આ બાજુ ખસશે. અહીંયા ડેલ્ટા માઇનસ ચાર્જ, અહીંયા ડેલ્ટા પ્લસ ચાર્જ. એટલે આ હાઇડ્રોજન છે એ સીધો ક્યાં જશે તો કે આ જશે કાર્બન પાસે, કારણ કે અહીંયા ડેલ્ટા પ્લસ હોય ને અહીંયા ડેલ્ટા માઇનસ હોય. અને આ જે તમારો હાઇડ્રોજન છે, બરોબર છે, એ કાર્બન પાસે જશે, બરોબર. એટલે શું બનશે જો RC, બરોબર. અહીંયા હું લખી નાખું, અહીંયા H ગયો, આ ઓક્સિજન છે એ ઋણ છે. ઓકે, દેખાડીએ કંઈક એનું પછી. હવે NH2 રેડી. હવે આખો જે ઓક્સિજન છે આના ઉપર ડેલ્ટા પ્લસ એટલે ઓક્સિજન આને કોણ જોડાય તો કે Al, અહીંયા H, અહીંયા H અને અહીંયા H. આ પ્રકારની આખી રચના થઈ. હવે તો કે હવે શું થશે, આ જે આખો ભાગ છે, બરોબર, એની અંદર શું થશે તો કે આ નાઇટ્રોજન છે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરશે કાર્બનને. હવે કાર્બનને દાન કરે ઇલેક્ટ્રોન યુગ્મનું એટલે શું થાય તો કે કાર્બનના બંધ બની જાય. એટલે આ ઓક્સિજન છે એ પોતાના બંધ લઈને પાછો શું થઈ જાય, છૂટો પડી જાય આખો. એટલે અહીંયા શું વધે, જો અહીંયા વધે આવું RC, અહીંયા H, અહીંયા શું થઈ ગયું ડબલ બંધ NH2. એટલે નાઇટ્રોજનના 4 બંધ થયા, એની ઉપર કેવો ચાર્જ આવી ગયો, પોઝિટિવ. અને આમ પણ તમને ખબર પડે કે એનો જે ઇલેક્ટ્રોન યુગ્મ હતો એને દાન કરી દીધું. દાન કરે એટલે ધન વીજભાર આવે. આ આખો નીકળી જાય. કઈ રીતે નીકળે તો કે ઓક્સિજન અહીંયા Al, અહીંયા H, અહીંયા H અને અહીંયા H. આની ઉપર આ ઋણ વીજભાર લઈને પોતા ઇલેક્ટ્રોન યુગ્મ લઈ નીકળે એટલે પોતાનો ઋણ વીજભાર એને લઈ લીધો, બરોબર છે. એટલે હવે શું થાય તો કે હવે અહીંયા આ બંધ છે એનો ઇલેક્ટ્રોન યુગ્મ પાછો નાઇટ્રોજન એના તરફ ખેંચે. એટલે અહીંયા તમને ખબર છે કાર્બન ઉપર શું થાય, આની ઉપર શું થાય તો કે કાર્બન ઉપર ડેલ્ટા પ્લસ આવે, આની ઉપર ડેલ્ટા માઇનસ આવે. અહીંથી હાઇડ્રોજન પાછો પોતાનું ઇલેક્ટ્રોન યુગ્મ ખેંચે એટલે અહીંયા ડેલ્ટા પ્લસ આવે, અહીંયા ડેલ્ટા માઇનસ આવે. આ ડેલ્ટા માઇનસ થી પાછો કોની હારે જોડાય તો કે કાર્બન સાથે. અને અહીંયા બને શું બને તો કે અહીંયા બને R, અહીંયા C ઉપર શું છે H, અહીંયા પાછો એક શું આવ્યો તો કે H, અહીંયા શું આવી ગયું તો કે NH2 ઇલેક્ટ્રોન યુગ્મ પાછું આવ્યું એટલે અહીંયા આવી ગયો એનો ટપકો.
બરોબર છે. વધ્યું શું તો કે એક હાઇડ્રોજન પાછો અહીંથી વહી ગયો, બરોબર. અહીંયા પ્લસ ચાર્જ આવી ગયો, અહીંયા માઇનસ, એટલે બે વીજભાર વહી જાય, એ એનો એમનો ભાગ વધે એલ્યુમિનિયમ વાળો, બરોબર. તો એ તમારે કદાચ લખવું હોય તો અહીંયા લખી શકો એડ કરીને કે વત્તા OAlH2, બરોબર. એ તો ઉદ્દીપકનો ભાગ છે ને, ઉદ્દીપકનો ભાગ છે એ તો વધવાનો જ છે પાછો, બરોબર. એટલે કહેવાનો આખો મતલબ એ છે કે જેમ જેમ તમે પ્રક્રિયા કરો, બરોબર છે, એ પ્રમાણે આ ક્રિયાવિધિ છે આ પ્રમાણે હકીકત બનતી હોય, બરોબર છે. પણ આપણે એટલા બધા ઊંડા જતા નથી. તમારા જૂના સિલેબસમાં ક્રિયાવિધિ આવતી, આ તો કદાચ મને તમને ખ્યાલ પડે કે સર આ કેમ ઓક્સિજન તમે સીધા બે તોડી નાખ્યા, બંધ એકારે, બે બંધ એકારે થોડા તૂટી જાય. પણ હકીકતે આ પ્રકાર થતો. આ મેં તમને ઇન શોર્ટ સમજાવ્યું કે સીધું શોર્ટકટ આપણે સીધું અહીંયા હાઇડ્રોજન એડ કરી દેવાના બંને, એટલે પ્રક્રિયાથી તમારી આ પ્રમાણે થઈ જાય, બરાબર છે. ઓકે, આ તમારી હતી એમાઇડ સંયોજનોના રિડક્શન દ્વારા એમાઇન પ્રક્રિયા છે એની બનવાની વાત આપણે કરી, બરોબર. ત્યાર પછી આપણે ત્રીજી પ્રક્રિયા એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ IMP એના તરફ આપણે જઈએ છીએ, બરાબર છે. 3 પ્રક્રિયાઓ જોઈ, એટલે ચોથી પ્રક્રિયા છે. હવે ફરી પાછા આપણે ફર્ધર આગળ વધીએ 5મી પ્રક્રિયાની અંદર, બરોબર. યાદ રાખવાનું, તમે કોઈ પણ પ્રક્રિયા જ્યારે ક્યારે પણ લખો છો ત્યારે હંમેશા એના તમારે નામ સાથે સાથે લખતા જવાના છે કે જેથી કરીને તમને મુશ્કેલી ના પડે, બરોબર. આ હું કાઢી નાખું છું, બરોબર. કેટલી બનાવટથી તમને ખ્યાલ જ છે. 5 નંબરની બનાવટ ઉપર આપણે જઈએ. તમને આપ્યું છે ગેબ્રિયલ થેલિમાઇડ સંશ્લેષણ. ગેબ્રિયલ થેલિમાઇડ સંશ્લેષણ, બરોબર. હવે આ જે ગેબ્રિયલ થેલિમાઇડ છે એ થેલિમાઇડમાંથી આપણે બનાવવાનો છે. શેમાંથી બનાવવાનો છે? આપણે થેલિમાઇડમાંથી આપણે એમાઇન બનાવવાનો છે. પણ આની અંદર કન્ડિશન છે, માત્ર આ એલિફેટિક 1 ડિગ્રી એમાઇન બનાવે, બરોબર. બાકીનું કાંઈ ન બનાવે. એરોમેટિક 1 ડિગ્રી એમાઇન જ બનાવે, પણ એમાંય પાછો કયો બનાવે? એલિફેટિક, મતલબ આલ્કાઇલ એમાઇન બનાવે. એરોમેટિક બનાવે નહીં. હું કામે એ તમને હમણાં હું સમજાવીશ, બરોબર. હવે થેલિમાઇડ છે હકીકતે શું છે, કેમ બને? તો કે ભાઈ આ થેલિક એસિડ, મૂળ બધા પદાર્થો એસિડમાંથી આવેલા હોય. આ જે પદાર્થ તમારો થયો ને, આ થેલિક એસિડ થયો. શું થયો? થેલિક એસિડ. આની પ્રક્રિયા જો તમે એમોનિયા સાથે કરો, પહેલા તો શું થાય ખબર છે? તો કે પહેલા તો એક બાજુથી OH અને એક બાજુથી H જાય, એટલે એ લખું -H2. C ડબલ બંધ O, અહીંયા O, C ડબલ બંધ O અને અહીંયા O, બરોબર છે. હવે પછી આની પ્રક્રિયા આપણે કરવાની NH2 સાથે, સોરી એમોનિયા સાથે, NH3 સાથે. એટલે અહીંથી ફર્ધર પાછા H2, અહીંથી એક ઓક્સિજન, અહીંથી 2 હાઇડ્રોજન, બરોબર. એટલે પછી અહીંયા વધે C ડબલ બંધ O, અહીંયા NH, C ડબલ બંધ O. રેડી? આ જે બને આને કહેવાય થેલિમાઇડ. શું કહેવાય એને? થેલિમાઇડ. થેલિક મૂળ થેલિક એસિડમાંથી બને છે. પણ જો આને યાદ રાખવાનું ખાસ, આને થેલિક એસિડ કહેવાય. આ તો ઇન્ટરમીડિયેટ છે, વચ્ચેનો મધ્યવર્તી નિપજ તમે જેને કહો, બરોબર. જો આને પછી પથેલિક એસિડ નથી વાંચવાનું, નથી આને પથેલિમાઇડ બોલવાનું. હા, પ સાયલેન્ટ હોય. કેમ? સાયકોલોજીનો સ્પેલિંગમાં તમે પ સાયલેન્ટ લખો, બરોબર. એમાં પ સાયલેન્ટ હોય, બોલાય નહીં. આને પથેલિક એસિડ ન બોલાય કે પથેલિમાઇડ ન બોલાય આને, બરોબર. શું બોલાય આને? થેલિમાઇડ. આને બોલાય થેલિક એસિડ. ઓકે, આ તમારા સિલેબસમાં નથી, પણ તમને મેં ખાલી સમજાવ્યું કે કઈ રીતે થેલિમાઇડ છે એ બને છે. હવે એ થેલિમાઇડ જે છે એમાંથી આપણે 1 ડિગ્રી એમાઇન બનાવવાનો છે. કયો બનાવવાનો? 1 ડિગ્રી. અને એ પણ
એલિફેટિક મતલબ બેન્ઝીન વાળો નહીં, બેન્ઝીન વગરનો, બરોબર, આલ્કાઇલ 1 ડિગ્રી એમાઇન બનાવવાનો, એરોમેટિક ન બનાવે, બરોબર. અહીંયા લખી દઉં સ્પષ્ટપણે તમને કે એરોમેટિક 1 ડિગ્રી એમાઇન ન બનાવે, એ કોઈ ન બનાવે 2 ડિગ્રી નો, પણ એરોમેટિકમાં કંઈ બને જ, એલિફેટિકમાં માત્ર 1 ડિગ્રી જ બને. કઈ રીતે બને છે એની વાત કરીએ આપણે, જોઈએ. માનો અહીંયા આપણી પાસે થેલીમાઇડ છે, NH. આની પ્રક્રિયા આપણે બેઝ સાથે KOH સાથે કરી, તમને ખબર પડે, આ છૂટું પડે K પ્લસ OH માઇનસ, અહીંથી H અહીંથી OH માઇનસ H2. પેન ચેન્જ કરીએ થોડીક, તમને પણ મજા આવે ને મને પણ દર્શાવવાની મજા. NH, બરોબર. પ્રક્રિયા કરીએ આપણે આની KOH સાથે, બરોબર. તો થશે અહીંથી H અહીંથી OH માઇનસ H2O, બરોબર. એટલે અહીંયા બનશે C ડબલ બંધ O N અને અહીંયા કે અહીંયા માઇનસ ચાર્જ, અહીંયા પ્લસ હોય જનરલ, બરોબર. C ડબલ બંધ O. આ થેલીમાઇડનો પોટેશિયમનો ક્ષાર કહેવાય. હવે આની પ્રક્રિયા છે, હવે આપણે કરવાની છે R, આની પ્રક્રિયા છે આપણે કરવાની છે આલ્કાઇલ હેલાઇડ સાથે, RX સાથે. કોની યાર પ્રક્રિયા કરવાની છે? RX સાથે. હવે તમને ખબર છે કોના ઉપર કયો ચાર્જ હોય, બરોબર. તો આ K અને આ X એટલે માઇનસ KX, એટલે અહીંથી બનશે C ડબલ બંધ O, અહીંયા N અને અહીંયા આવશે R, C ડબલ બંધ O અને અહીંયા R, બરોબર. આ બન્યો આલ્કાઇલ થેલીમાઇડ. અહીંયા R છે ને એટલે શું બોલે આને? આલ્કાઇલ થેલીમાઇડ, બરોબર. એની રચના આપણી પાસે અહીંયા થઈ, બરોબર. અથવા તો N આલ્કાઇલ, બરોબર. N આલ્કાઇલ થેલીમાઇડ, સોરી અડધું ઇંગ્લિશ ને અડધું ગુજરાતી ચાલશે, બરોબર. N આલ્કાઇલ થેલીમાઇડ જે આપણી પાસે બન્યું. હવે પ્રશ્ન એ છે કે એ જે થેલીમાઇડ છે એની પ્રક્રિયા આપણે કરવાની છે કોની સાથે? તો એની પ્રક્રિયા હવે આપણે કરવાની છે NaOH સાથે. કોની સાથે કરવાની છે? NaOH સાથે. આ જે પ્રક્રિયા હવે હું જે કરવાનો છું એ કરવાનો છું હું પ્રક્રિયા NaOH સાથે. કોની સાથે કરવાનું? પણ આ NaOH છે એને હું આવી રીતે છૂટું પાડીશ. કેવી રીતે? તો કે આ છૂટું પડશે અહીંથી ONA માઇનસ અને H પ્લસ, ONA માઇનસ અને H પ્લસ. અહીંથી તમને ખબર છે નાઇટ્રોજન અને કાર્બન માટે આ બંધ તૂટે તો નાઇટ્રોજન ઉપર ડેલ્ટા માઇનસ, કાર્બન ઉપર ડેલ્ટા પ્લસ, અહીંયા પણ સેમ ડેલ્ટા માઇનસ ને ડેલ્ટા પ્લસ, બરોબર છે. મેં તમને આગળ પણ સમજાવ્યું છે, ફરી પાછો હજુ કહું છું કે કોઈ પણ બેઝ છે એનો મતલબ એવો છે કે સંપૂર્ણ બેઝ નથી, એની અંદર એસિડિક કેરેક્ટર છે બહુ ઓછું. બેઝ છે એનો મતલબ એવો છે કે એની અંદર બેઝિકતાનું પ્રમાણ વધારે છે, એસિડિકતાનું પ્રમાણ ઓછું છે, બરોબર. આપણે કોઈ કેમ છે ડોબા જેવો છો એનો મતલબ એવો થાય કે આપણી અંદર માણસનું લક્ષણ ઓછું છે અને ડોબાનું લક્ષણ વધી ગયું છે, બરાબર છે. કારણ સીધું ને સિમ્પલ છે. જલીય દ્રાવણ તમે જ્યારે એનું બનાવો છો ત્યારે સીધી વાત છે એમાં એસિડનું પ્રમાણ છે અને છે જ. કારણ કે તમે જ્યારે માત્ર પાણીનું આયનીકરણ થાય તો પણ H3O પ્લસ અને OH માઇનસ આયન બને છે. તો સીધી અને સિમ્પલ વાત છે કે એની અંદર H3O પ્લસ આયનનું પ્રમાણ હાજર છે, એટલે એસિડિક કેરેક્ટર છે, બરોબર. આ રીતે છૂટો પડીશ એટલે અહીંયા હું લાવીશ આ ONA માઇનસ વાળા ભાગને, અહીંયા લાવીશું H પ્લસ વાળા ભાગને સેમ અહીંયા, એટલે હું 2 મોલ લઈ લઈશ તો અહીંયા મને 2 મોલ મળશે, બરોબર. એકદમ સરળ રિએક્શન થશે. બાપા અહીંયા
સી ડબલ બંધ ઓ, અહીંયા શું આવી જશે હવે તો કે અહીંથી આ ONA વાળો ભાગ તો ONA, બરોબર. અહીંયા પ્લસ તો આ માઇનસ, બે જોડાઈ ગયા. સેમ અહીંયા સી ડબલ બંધ ઓ, અહીંયા ONA વત્તા અહીંયા RN, બે બાજુ શું જાય અહીંયા હાઇડ્રોજન, તો અહીંયા આવી જશે RNH2. આ તમારો 1 ડિગ્રી એમાઇન. શું બની ગયો તમારો ઈ 1 ડિગ્રી એમાઇન, બરોબર. એટલે અહીંથી તમે પ્રાથમિક એમાઇન બનાવી શકો. શું બનાવી શકો તમે અહીંથી? પ્રાથમિક એમાઇન બનાવી શકો, બરોબર. દ્વિતીયક તો નથી બનતો કારણ કે અહીંયા એન જ વધે જ ખાલી, એટલે દ્વિતીયકનો કોઈ પ્રશ્ન રહેતો નથી કે તૃતીયકનો એવો કોઈ પ્રશ્ન રહેતો નથી. માત્ર ને માત્ર કોણ બને? હું આ ભાગ કાઢી નાખું છું. પ્રાથમિક એમાઇન બને, દ્વિતીયક એમાઇનને એ કોઈ એમાઇન બનાવી શકાતા નથી. આપણને પ્રશ્ન એવો થાય કે સર શા માટે ન બનાવી શકાય? એનું કારણ શું? તો કે જો એનું કારણ એવું છે કે અહીંથી તમે NaOH સાથે રિએક્શન કરી, માનો કે R ને બદલે તો તમારે શું લેવું પડે? R ને બદલે શું લેવું પડે તમારે? AR લેવું પડે કે ના લેવું પડે? હવે તમે અહીંયા AR લ્યો તો આ AR ક્યાં જોડાય? અહીંયા જોડાય કે નહીં? હવે અહીંયા જો માનો કે AR જોડાતો હોય તો બેન્ઝીન રિંગની અંદર તમને ખબર છે કે એ પોતે ઇલેક્ટ્રોન યુગ્મ, આના ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચે શું થાય તો કે અપાકર્ષણ થાય. એટલે આ કેન્દ્ર, આ આ કેન્દ્ર અનુરાગી ને આ પણ કયો થયો? કેન્દ્ર અનુરાગી. બે કેન્દ્ર અનુરાગી થાય જેના કારણે, કારણ કે કેન્દ્ર અનુરાગી શું કામ થાય તો કે તમે અહીંયા જોડશો તો શું જોડશો તો કે અહીં તમે લખશો AR અને X. શું લખશો ત્યાં તમે? AR અને X, બરોબર. તો એના કારણે એ બે એવા થશે ને, એના માટે શું થશે કે એ બે વચ્ચે કેન્દ્ર અનુરાગી અને કેન્દ્ર અનુરાગી બે વચ્ચે ક્યારે બંધ બની શકે નહીં, એવી કોઈ સંભાવના છે. કારણ કે બે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે, ઇલેક્ટ્રોન વચ્ચે શું થાય? ત્યાં અપાકર્ષણ થાય. એના કારણે એ અસ્થાયી બને. એટલા માટે જનરલી આ પ્રકારની એરોમેટિક તો કોઈ પણ બનાવી શકવાના નથી, અને એલિફેટિકમાં પણ માત્ર 1 ડિગ્રી બને છે, બીજા કોઈ બનતા નથી. એટલે આ નાની એવી બાબત છે પણ તમારે મગજની અંદર યાદ રાખવાની છે, અને ટેક્સ્ટ બુકની અંદર સ્પષ્ટપણે કીધું છે, બરોબર, કે ભાઈ થેલિમાઇનમાંથી બનતો ઋણ આયન છે કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કરતા નથી. તો સીધી અને સિમ્પલ વાત થઈ ગઈ, બરોબર. ચાલો, ત્યાર પછીની જે પ્રક્રિયા તમને આપેલી છે ને, ખરેખર હોફમેન બ્રોમેમાઇડ વિઘટન પ્રક્રિયા, એ પ્રક્રિયા છે નાની, પણ એની ક્રિયાવિધિ સાથે આપણે આખી એને સમજવી પડે. અને જો ક્રિયાવિધિ સાથે તમે જો એને સમજો આખી, તો તમને ખ્યાલ પડે કે એકચ્યુઅલી એ જે રિએક્શન છે એ રિએક્શન કેવી છે, બરોબર. બાકી તમને જનરલી એમને સીધી ખબર પડે નહીં કે ભાઈ એ બ્રોમેમાઇડ વાળી રિએક્શન કેમ થાય, બરોબર. જોઈએ આપણે એની રિએક્શન મિકેનિઝમ સાથે, એટલે થોડોક વધારે તમને આઈડિયા આવશે. આ પણ આઈએમપી પ્રક્રિયા છે, હોફમેન બ્રોમેમાઇડ વિઘટન પ્રક્રિયા. આ પ્રક્રિયાથી પણ આપણે એમાઇન સંયોજન બનાવી શકીએ છીએ. આની અંદર પણ તમને કીધું છે, શું કીધું છે એ જોઈએ, બરાબર. હોફમેન બ્રોમેમાઇડ જે પ્રક્રિયા છે તમારી, બરોબર, એ હોફમેન બ્રોમેમાઇડ આખી જે પ્રક્રિયા એ સેમ આપણે આમાં જોઈએ 4 નંબરની પ્રક્રિયા એના જેવી છે, આલ્કાઇલ એરાઇલ બંને આપે, પણ આની અંદર એક કાર્બન ઓછો આપે. ચોથી પ્રક્રિયા અને 6 પ્રક્રિયા એક સેમ છે, પણ ઉદ્દીપક જુદો હોય તો આખી કેવી પરિસ્થિતિ સર્જાય એ તમે ખાલી જોજો. આની અંદર કે એમાઇડ છે RC ડબલ બંધ ONH2, આની પ્રક્રિયા બ્રોમિન
અને NaOH સાથે કરવામાં આવે છે. જો આવી રીતે કરવામાં આવે તો શું થાય તો કે અહીંથી આખો ભાગ જ નીકળી જાય આટલો અને બને સીધો એમાઈ NH2. આ ભાગ છે એ આની સાથે પ્રક્રિયા કરીને બનાવે Na2CO3. એને આની હારે પ્રક્રિયા કરીને બનાવે NaBr અને હજી એક વધે અહીંયા H2. બરાબર. આ પ્રક્રિયાને તમારે સંતુલિત જો કરવાનો વિચાર હોય, જો કે હોય જ અને કરવી જ પડે તમારે. બ્રોમિન 2 છે અહીંયા 2 મૂકો, સોડિયમ થઈ ગયા 2 ને 2 4, અહીંયા 4 મૂકી દો, ઓક્સિજન 4 થયા, અહીંયા 3 ને 1 4, હાઇડ્રોજન 4 છે એટલે અહીંયા મારે મૂકવા પડે 2. બરોબર, એટલે 2 ઓક્સિજન ને 3 5 એટલે 1 અહીંયા ને 4 અહીંયા. ઓકે, પ્રક્રિયા તમારી સંતુલિત થઈ ગઈ છે. તમને એમ થાય હું તમે સીધી જીકી નહીં, આમ કંઈ ખબર જ ના પડી અમને કેમ છે. બસ આટલું યાદ રાખો. આ શોર્ટકટ છે, બાકી લોંગ કટ તો આપણે થોડુંક સહન નહીં થાય. આ શોર્ટકટ હોફમેન બ્રોમેમાઇડ રિએક્શનનું આ શોર્ટકટ. એક કાર્બન ઓછો આપણે આંધળા હોય ને દેખાય છે, આ સીધું કાપી નાખવાનું RNH2, એક કાર્બન ઓછો આપે છે તમને. ઓલી જે એમાઇડ વાળી પ્રક્રિયા હતી એમાં એક કાર્બન વધુ આપે. આ પણ તમને મેં કહી દઉં છું અહીંયા આલ્કાઇલ અને એમાઇન બંને માટે, સોરી એરાઇલ બંને માટે લાગુ પડે. શેના માટે? આલ્કાઇલ અને એરાઇલ બંને માટે લાગુ પડે. બરોબર, એટલે અહીંથી તમે આલ્કાઇલ સંયોજનો કે એરાઇલ હોય એ બંનેનું વિઘટન તમે કરી શકો. બ્રોમેમાઇડ એટલા માટે કીધું, બરોબર, બ્રોમિન સાથે રિએક્શન થાય છે. હવે આની ક્રિયાવિધિ છે ને એ બહુ સરસ મજાની છે ને ઘણી વખત તો ભૂલથી તમે JEE કે નીટના ક્વેશ્ચન સોલ્વ કરો તો એ ક્રિયાવિધિ બહુ અગત્યની છે. એની અંદર કારણ કે નાની નાની બાબતો છે એ પૂછવામાં આવે તો એની ક્રિયાવિધિ હું તમને દર્શાવું છું. એક્ઝામમાં તમારે લખવાની કોઈ જરૂરિયાત નથી ક્રિયાવિધિ, પણ તમારી સમજ માટે છે. તમે JEE કે નીટના ક્વેશ્ચનથી તમારે સોલ્વ કરવા હોય તો એના માટે ક્રિયાવિધિ છે એ અગત્યની છે. એટલે આપણે આની ક્રિયાવિધિ છે એ જોઈએ. આ ક્રિયાવિધિની અંદર હું લખું તમને સ્ટેપ 1. પહેલા સ્ટેપની અંદર શું થાય તો કે પહેલા સ્ટેપની અંદર N બ્રોમેમાઇડની રચના. શું થાય? N બ્રોમેમાઇડની રચના થાય. કેવી રીતે થશે N બ્રોમેમાઇડ? તો કે પહેલા હું તમને સમજાવું. આવી રીતે પ્રક્રિયા થાય. R C ડબલ બંધ O N H અને H. આ H2 ને મેં છૂટા પાડ્યા. બરોબર. હવે તમને ખબર હોય આ વસ્તુની, અહીંયા ઇલેક્ટ્રોન યુગ્મ હોય, નાઇટ્રોજન 3 બંધ બનાવે, ચોથો એ બનાવે તો અહીંયા ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરીને બનાવે. કેવી રીતે પ્રક્રિયા થશે એની શું પ્રક્રિયા પરિસ્થિતિ છે એની ઉપર ચર્ચા કરો. પ્રક્રિયા માધ્યમમાંથી OH માઇનસ આયન છે આવશે. OH માઇનસ એટલે એનો મતલબ એની પાસે ઇલેક્ટ્રોન યુગ્મ છે. હવે આ સીધો ઇલેક્ટ્રોન યુગ્મ છે. હવે આ ઇલેક્ટ્રોન યુગ્મ કઈ તરફ ખેંચાય તૂટે તો કે આ નાઇટ્રોજન તરફ ખેંચાય. આ હાઇડ્રોજન છૂટો થયો એટલે આ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કોને કરતો કે હાઇડ્રોજન. અને અહીંથી હું બનશે તો કે માઇનસ નું લખી નાખો અહીંયા H2. ઇઝ ઇટ ક્લિયર? આટલું ખબર પડી? એટલે અહીંયા શું બન્યું તો કે અહીંયા બન્યું R C ડબલ બંધ O આ N અહીંયા H. એક ઇલેક્ટ્રોન યુગ્મ હતું ને બીજું આને મેળવે એટલે એની ઉપર વીજભાર આવે માઇનસ. એની સાથે હવે હું પ્રક્રિયા કરું છું Br ની, મતલબ Br2 ની. શેની પ્રક્રિયા કરું છું? Br2 ની. હવે આ Br2 માં તમને એટલી ખબર હોય, કેટલી ખબર હોય તો કે એક બ્રોમિન ઉપર ડેલ્ટા પ્લસ આવે ને બીજા બ્રોમિન ઉપર ડેલ્ટા માઇનસ આવે. એક બ્રોમિન ઉપર ડેલ્ટા પ્લસ આવે ને બીજા બ્રોમિન ઉપર શું આવે? ડેલ્ટા માઇનસ આવે. હવે શું થાય તો કે હવે આ ઇલેક્ટ્રોન યુગ્મ છે જે મેળવેલું હતું એનું દાન એ કોને કરશે તો કે બ્રોમિનને. એટલે આ બ્રોમિન અહીંયા જોડાશે આની સાથે. એટલે શું બન્યું તો કે આવું બન્યું R C ડબલ બંધ O અહીંયા N અહીંયા H. મેળવું તો એ વહી ગયું. આની અંદર કોણ જોડાઈ ગયું તો કે Br અને વત્તા અહીંયા શું વહીતું? Br માઇનસ. આ છૂટો પડ્યો. આને બોલાય N બ્રોમેમાઇડ.
શું બોલે આને? એન બ્રોમેમાઇડ. આ જે રચના આખી થઈ તમારી એ થઈ તમારું સ્ટેપ નંબર 1. શું થયું તમારું આખું? એ સ્ટેપ નંબર 1. હવે આપણે જવું છે સ્ટેપ નંબર 2 ની અંદર. 5 સ્ટેપની અંદર આખી તમારી ક્રિયાવિધિ છે. પહેલી સ્ટેપની અંદર એન બ્રોમેમાઇડની રચના થઈ અને એન બ્રોમેમાઇડ બોલાય. બરોબર? ચાલો હવે સ્ટેપ 2. બીજા સ્ટેપની અંદર નાઇટ્રીનની રચના થશે. શું થશે? નાઇટ્રીન. આલ્કાઇલ નાઇટ્રીન કહો તો પણ તમે ચાલે, આર છે એટલે નાઇટ્રીનની રચના. બરોબર? હવે જે એન બ્રોમેમાઇડ છે બીજા સ્ટેપનું હતું એ પાછું આપણે પહેલા અહીંયા લઈ લેવાનું. આર સી ડબલ બંધ ઓ એન, અહીંયા આ ઇલેક્ટ્રોન યુગ્મ છે, અહીંયા છે તમારી પાસે બીઆર. પ્રક્રિયા આપણે કરવાની છે અહીંયા OH માઇનસ. નાઇટ્રીનની રચના કરીએ. OH માઇનસ આપણી પાસે છે. રેડી? હવે શું થશે તો કે આપણે નાઇટ્રીન બનાવવું છે સર, તો નાઇટ્રીન કઈ રીતે બનશે? તો કે આ ઇલેક્ટ્રોન યુગ્મ છે, સોરી ફોર ધેટ, ડાયરેક્ટલી નાઇટ્રીન બનાવવું તો સીધું બની જાય. થાય શું જો આ ઇલેક્ટ્રોન યુગ્મ બંધ છે, આ બેનો તૂટે, નાઇટ્રોજન ને બ્રોમિન, તો કોણ ઇલેક્ટ્રોન યુગ્મ લઈને વહી જાય? તો કે બ્રોમિન. પણ આ બંધ તૂટે તો આ ઇલેક્ટ્રોન યુગ્મ પાછું ક્યાં જાય? તો કે એ જાય નાઇટ્રોજન પાસે. એટલે એક ગયું ને એક પાછું આવી ગયું. અને આ H છે એને ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કોણ કરે? તો કે OH. એટલે અહીંથી શું બની ગયું? પહેલા -H2. આ સમજો આ વસ્તુ નાખી. એટલે શું થયું અહીંયા? તો કે અહીંયા થયું R C ડબલ બંધ O, અહીંયા N. આ એક હતું એમને, અહીંયા પેલા હતું એ ગયું અને પાછું એક આવ્યું, થઈ ગયું. નાઇટ્રોજનના 3 બંધ રેડી. આ એક, આ બીજો અને બાકીના આ 2 બને. ટોટલ 5 ઇલેક્ટ્રોન હોય ને ના, આ 5 5 આવી ગયા એને 5. એટલે એની ઉપર કોઈ જાતનો વીજભાર આવશે નહીં. બરોબર? એની ઉપર કોઈ જાતનો તમે વીજભાર લખી શકો નહીં. અને અહીંયા આ તમારું બની ગયું હતું એમને પાછું આ Br માઇનસ. આ જે બન્યું આને કહેવાય નાઇટ્રીન. શું બોલે આને? નાઇટ્રીન. બરોબર? આ નાઇટ્રીનની રચના થઈ. ત્યાર પછી સ્ટેપ 3. આઇસોસાયનેટની રચના. શેની રચના? આઇસોસાયનેટની. બનશે શેમાંથી? તો કે નાઇટ્રીનમાંથી. આપણી પાસે જે નાઇટ્રીન છે R C ડબલ બંધ O અને N, અહીંયા 2 ઇલેક્ટ્રોન યુગ્મ છે. રેડી? ઓકે. હવે શું થાય તો કે આ ઇલેક્ટ્રોન યુગ્મ છે ને એનું દાન R ને કરે. કોને દાન કરે? ઇલેક્ટ્રોન યુગ્મનું દાન R ને કરે. બરોબર? હવે પ્રશ્ન શું થાય કે એ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન R ને કરે એટલે આ બંધ છે એ ખાલી પડે ને, અને આ બંધ છે એ ક્યાં ઉમેરાઈ જાય? તો એની ઉપર. એટલે હવે જો રચના કેવી થઈ સમજો. આ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન ક્યાં થયું? તો કે R ને. એટલે R ક્યાં વહી ગયો? નાઇટ્રોજન પાસે વહી ગયો ને જોડાવા. એટલે હાલો પહેલા અહીં શું વધ્યું છે? R વહી ગયો. આ ઓક્સિજન ડબલ બંધ કાર્બન, આ તૂટી ગયો એટલે કાર્બનનો એક બંધ ઘટે એટલે આ ઇલેક્ટ્રોન યુગ્મ 2 ક્યાં આવી ગયું? કાર્બનની ઉપર. એક સિંગલ બંધ હતો નાઇટ્રોજનનો, આ બીજો બેનો ડબલ બંધ. કયો બેનો? આ બીજો આવ્યો એ નાઇટ્રોજનનું એક ઇલેક્ટ્રોન યુગ્મ હતું. બરોબર? એક ક્યાં વહી ગયું? તો કે R માં. આ આવી ગયો. બરોબર? આને કહેવાય આઇસોસાયનેટ. શું બોલે આને? આઇસોસાયનેટ. હવે જો ઘણી વખત શું થાય છે ખબર છે? તો કે ભાઈ ઘણી વખત અહીંથી જ તમે સીધું તોડી નાખો જળ વિભાજનથી તો પણ પ્રક્રિયા થઈ જાય છે. ઘણી વખત અહીંથી જ તમે સીધું તોડી નાખો પ્રક્રિયાને એટલે અહીંથી જળ વિભાજનની પ્રક્રિયા સીધી થઈ જાય અને તમને નિપજ છે એ મળી જાય. ઘણી વખત આવું બને છે. મતલબ અમુક રેફરન્સ બુકની અંદર જે ક્રિયાવિધિ તમને આપી છે એની અંદર અહીંથી સીધું સમજાવી દે,
પણ હજી આપણે Na2CO3 ને એવું તો કાંઈ હજી બન્યું નથી, એ તો બધું બાકી છે બનવાનું, બરોબર. એટલે અહીંયા એક શક્યતા આવી છે, બરોબર, કે જે તમારું અહીંયા હું તમને ઇન શોર્ટ સમજાવું છું, કારણ કે ઘણી વખત અમુક પ્રક્રિયામાં આવું લખીને સીધું આપી દે છે કે માનો કે તમારું જે આલ્કાલ આઇસોસાયનેટ બન્યું R N ડબલ બંધ C ડબલ બંધ O, આનું સીધું એ લોકો જળ વિભાજન કરે, આ વિશિષ્ટ જળ વિભાજન થાય અહીંયા, અહીંથી સીધા આ બંધ તૂટે, બરોબર. અહીંયા એક ઓક્સિજન આવે, અહીંયા આ બાજુ આવે બે હાઇડ્રોજન, એટલે સીધું તમને અહીંથી નિપજ મળી જાય R NH2 વત્તા CO2, બરોબર. એટલે ઘણી વખત સીધું ઇન શોર્ટ તમને અહીંથી એવું કહી દે કે સીધી તમને RNH2 છે એ બની જાય, બરોબર. ઘણી રેફરન્સ બુકના હજી તમને આની ઊંડાણની અંદર લઈ જવામાં આવે, બરોબર. જઈએ આપણે ઊંડાણની અંદર, વાત કરીએ આપણે સ્ટેપ 4, કાર્બામિક એસિડની રચના. અહીંથી પણ તમે અટકાવી દો તો પણ ચાલે, આપણે આગળ વધીએ છીએ. કાર્બામિક એસિડની રચના કરવાની ક્યાંથી છે આપણે, તો કે આઇસોસાયનેટમાંથી જ કરવાની છે. R N ડબલ બંધ C ડબલ બંધ O. હવે આ જે ભાગ બન્યો આપણી પાસે, એ ભાગમાંથી આપણે કાર્બામિક એસિડ છે એની રચના કરવી છે. તો અહીંયા આપણે OH માઇનસ સાથે, અહીંયા પણ ઇલેક્ટ્રોન યુગ્મ ઓક્સિજન પાસે 2 હોય એટલા તમને આટા છે એવી મને ખબર છે. હવે OH માઇનસમાં પણ આની પાસે પણ ઇલેક્ટ્રોન યુગ્મ હોય, બરોબર. તો શું થાય, તો કે પહેલી વાત, આ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન એ કાર્બનને કરે. હું કામ કરે તમને ખબર છે, વિદ્યુત ઋણતા એની કાર્બનની ઓછી હોય. હવે અહીંયા કાર્બનને દાન કરે એટલે શું થાય, કાર્બનના બંધ 4 તો છે ને, વધી ગયા ને, એટલે આ બંધ સીધો ખેંચાઈને ક્યાં આવી જાય, ઓક્સિજન પાસે. હવે જો તો શું થાય, તો કે અહીંથી બને R, આ N ડબલ બંધ C, અહીંયા કોણ જોડાઈ ગયું, ઇલેક્ટ્રોન યુગ્મનું કોને દાન કર્યું, OH. હવે માઇનસ હતો એ વહી ગયો, બરોબર. અહીંયા શું થઈ ગયું, તો કે સિંગલ બંધ O. આ 1 2 તો હતા જ, આ ત્રીજું આવ્યું, એની ઉપર વીજભાર આવી ગયો માઇનસનો. હવે તો કે હવે આની સાથે શું થાય, તો કે હવે પાછો પાણીનો અણુ એક જોડાશે. શું જોડાશે, પાણીનો અણુ. હવે આ પાણીના અણુનો માંથી શું થશે, તો કે આ પાણીનો અણુ છે ને એમાંથી અહીંયા આ હાઇડ્રોજન છે, બરોબર, એ અહીંયા આવશે. કેવી રીતે આવશે, તો કે આ બંધ છે એનો ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા આવશે. એટલે આ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન ખરેખર જે અહીંયા આવ્યું એનું દાન ઈ કોને કરશે, તો કે હાઇડ્રોજનને. અહીંયા કાર્બનનો એક બંધ ઘટ્યો તો આ ઇલેક્ટ્રોન યુગ્મ પાછું ક્યાં પડશે, અહીંયા. તો શું થયું, જો આ R, આ N, એની પાસે કોણ આવ્યો, અહીંથી આ હાઇડ્રોજન આવ્યો, ઇલેક્ટ્રોન યુગ્મ અહીં ખેંચાણું એટલે બંધ તૂટ્યો તો એનો, અહીંયા સિંગલ બંધ થયો આપણી પાસે, અહીંયા C. હવે આ OH અને અહીંયા શું થઈ ગયું, તો કે ડબલ બંધ O. રેડી. અને ખરેખર જો આવી રીતે થયું, ખ્યાલ પડ્યો આખો, ઇલેક્ટ્રોન યુગ્મ હતું એમને છે. પહેલી વાર ફરી પાછું કહું, આ બંધ છે એ તૂટ્યો, ઇલેક્ટ્રોન યુગ્મ આ બાજુ ખેંચાણું, બરોબર. એટલે શું થયું, કે કાર્બનનો બંધ ઘટ્યો એટલે આ બંધ પાછો ઉપર આવ્યો. અહીંથી આ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન આને કોને કર્યું, હાઇડ્રોજન. એટલે હાઇડ્રોજન અહીંયા જોડાણો, બાકી અહીં તમારી પાસે વીધો એમને શું વીધો, OH માઇનસ માધ્યમમાં, બરાબર છે. C ડબલ બંધ O અને OH. હું આને જો આવી રીતે લખું, આમ છે, અને આવી રીતે હું લખું તો ડબલ બંધ O, અને અહીંયા શું લખી નાખું, OH. આ એસિડની રચના થઈ, એટલે આ જે બન્યું આને કહેવાય કાર્બામિક એસિડ. શું બોલાય એને, કાર્બામિક એસિડ, બરોબર. એવી જ રીતે લાસ્ટ સ્ટેપ ઉપર જે ગાબ્રિયલ થેલી માટે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ IMP છે, ભૂલતા નહીં.
સ્ટેપ 5 લાસ્ટ સ્ટેપ 1 ડિગ્રી એમાઇન ની રચના. બરોબર, પ્રાથમિક એમાઇન ની રચના. હવે શું થશે તો કે જે કાર્બામિક એસિડ છે R N અહીંયા H પછી અહીંયા C ડબલ બંધ O અને H વત્તા જે OH માઇનસ આપણી પાસે હતું એની સાથે જ આપણે ચર્ચા કરીએ છીએ. બરોબર, અહીંથી આ આમ જશે તો આને દાન કરશે. શું કામ? તો કે આ એસિડ છે તો H પ્લસ તરીકે દાન કરે આની સાથે જોડે, એટલે આ આખું છૂટું પડી જાય. શું વધે અહીંયા? તો માઇનસ H2 હું લખી નાખું છું, તો વધે શું અહીંયા? તો કે R N અહીંયા H અહીંયા C ડબલ બંધ O અને અહીંયા O. આ તો હોય બરાબર, અહીંથી ગયો ત્યારે H પ્લસ તરીકે ગયો હોય એટલે આ આવી જાય આખું માઇનસ. બરોબર, આવું અહીંયા બને. હવે તો કે હવે જે ભાગ આપણી પાસે બચ્યો છે એની અંદરથી જ આપણે કામ કરવાનું છે. અહીંથી હવે જોજો, આ ઇલેક્ટ્રોન યુગ્મ છે એ નાઇટ્રોજન તરફ ખસે, આ સીધી વાત છે. એટલે અહીંયા કાર્બનનો બંધ ઘટે એટલે આ ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા ખસે. બરોબર, હવે શું થાય જોજો આખી રમત. અહીંયા ખસી ગયું એટલે વધ્યું શું? તો કે R N એક તો હતું જ, અહીંયા H હતો, આ એક આવી ગયું, એક મેળવ્યું એની ઉપર વીજભાર આવી ગયો માઇનસ. અહીંયા કાર્બનનો બંધ ઘટ્યો, અહીંયા શું થયું જોવો તો કે C ડબલ બંધ O, અહીંયા એક ઓક્સિજન હતો, આ બે ઇલેક્ટ્રોન યુગ્મ એક દાન થયું એટલે અહીંયા આવું થયું. એનો મતલબ હું ઇનશોર્ટ આ શું થઈ ગયો તમારો CO2 થઈ ગયો. હવે આ જે ભાગ વધ્યો છે તમારી પાસે, આ જે ભાગ વધ્યો એની સાથે આપણે પ્રક્રિયા કરવાની છે. બરોબર છે, પાણીના અણુની વત્તા H અને OH. આ ઇલેક્ટ્રોન યુગ્મ છે એનું દાન આ હાઇડ્રોજનને કરશે અને આપણને મળશે અહીંયા R, આ N, આ એક હતું, આ બીજું અને આ ત્રીજું, અને વત્તા અહીંયા શું વીધું? OH માઇનસ. CO2 તો આગળ હતો જ વધેલો એટલે આ બની ગયો તમારો RNHH. બરોબર, રેડી? ઓકે, ચાલો આ તમારી એમાઇનની રચના થઈ ગઈ. બરોબર, હવે આપણે એમ થાય સર આમાંથી NO2CO3 ની તમે ક્યાંથી લાવો છો? એ તો કંઈ ખબર જ ના પડી. હવે તમને પ્રક્રિયામાં એક તો ખબર છે, CO2 બન્યો એ તો ખબર છે. હવે એ CO2 છે ને એ પાણી સાથે પ્રક્રિયા કરે એટલે એ બનાવે H2CO3 અને તમે કાર્બોનિક એસિડ કહો છો. આવું તમને 11મા ધોરણમાં આપણે અવારનવાર ભણી ગયા. H2CO3 શું કહીએ આપણે આને? કાર્બોનિક એસિડ. હવે આ જે કાર્બોનિક એસિડ બન્યો એની પ્રક્રિયા માનો કે હું બેઝ સાથે કરું NaOH સાથે, તો અહીંથી શું છૂટું પડે તમને? અહીંથી શું બને ખબર પડે તમને? Na2CO3 પ્લસ 2 moles of H2O. યુ કેન ગેટ ધેટ. બરોબર, અને જ્યાં આપણે તમને ખબર છે Br માઇનસ વધ્યા છે, સોડિયમ એની સાથે જોડાય ને NaBr આયન છે એ બનાવે છે. બરાબર છે, ચાલો. એટલે કંઈ બીજી મોટી વાત છે નહીં. એક અગત્યની બાબત તમારે ખાસ એ ધ્યાન રાખવાની છે. અહીંયા હું તમને ઇન શોર્ટલી સમજાવું. બરોબર, કે ભાઈ તમારી પાસે એમાઇડ છે R C ડબલ બંધ O અને NH2. હવે બે પ્રક્રિયા તમે કરી. જો તમે અહીંથી હોફમેન બ્રોમેમાઇડ કરો ને Br2 OH માઇનસ એટલે હોફમેન બ્રોમેમાઇડ થઈ. આ પ્રક્રિયા કરો એટલે એક કાર્બન ઓછો તમને મળે એટલે સીધું યુ કેન ગેટ ધીસ RNH2. પણ જો તમે આ પ્રક્રિયા છે એ આ પ્રક્રિયા તમે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ વડે રિડક્શન કરો તો અહીંયા તમને સેમ નંબર ઓફ કાર્બન મળે RCH2 NH2. આ બહુ અગત્યની વાત છે. વેરી ઇમ્પોર્ટન્ટ થિંગ. બરાબર, કે એમાઇડ છે તમારી પાસે, એ એમાઇડ છે એની જો હોફમેન બ્રોમેમાઇડ 6 નંબરની પ્રક્રિયા કરો તો એક કાર્બન ઓછો મળે તમને. આ પછી તમને આલ્કાઇલ ને એરાઇલ બેયમાં થાય, ઓમાં પણ તમને સમજાવ્યું, આમાં પણ સમજાવ્યું. બરોબર છે, આલ્કાઇલ આ બે 1 ડિગ્રી આપે, બીજું કંઈ ના આપે. આ પણ 1 ડિગ્રી આપે, ઓલો પણ તમને કયો આપે? 1 ડિગ્રી એમાઇન જ આપે.
બરોબર. પણ જો તમે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટ વડે ટ્રીટ કરો અને રિએક્શન કરો તો તમને સેમ નંબર કાર્બન આપે. આ લેસ નંબર 1 લેસ નો કાર્બન, એક કાર્બન તમને ઓછો આપે. સમજમાં આવે આખી બાબત. આ ક્રિયાવિધિ એટલા માટે બી માનો કે તમને બાય ચાન્સ ક્યાંક પૂછે કે ભાઈ એન બ્રોમેમાઇડની રચના ક્યાં થાય, નાઇટ્રીનની રચના ક્યાં થાય, આઇસોસાયનેટની રચના ક્યાં થાય, કાર્બામિક એસિડની રચના ક્યાં થાય, તો એ વસ્તુ તમારે સમજવા માટે, એ વસ્તુ તમારે સમજાવવા માટે તમે આનો ઉપયોગ છે એ કરી શકો છો. બરાબર. એટલે બહુ અગત્યની વાત છે અને નાની એવી વાત છે. ક્રિયાવિધિ લખી લેજો, લખીને એક બુકના કાગળની અંદર રાખીને રિએક્શનની સાઈડમાં રાખજો. ભલે તમે આખી પાકી નહીં કરતા, યાદ નહીં કરતા, લખતા નહીં આખી એક્ઝામની અંદર, પણ સમજેલી હશે, ખ્યાલ હશે કે ક્યાંથી ક્યાં જાય, કેમ થાય. બરોબર. તો તમને ખબર પડશે કે રિએક્શન કેવી રીતે થાય છે અને કઈ રીતે તમને નિપજ છે એ હકીકતે મળે છે. બરોબર. અમુક એક્ઝામ્પલ તમને આપું હોફમેન બ્રોમેમાઇડ ની અંદર તો થોડાક ખ્યાલ આવશે તમને કે કેવી રીતે હોય. એમ આ કાઢી નાખું છું ભાગ આખો. બરોબર. ક્રિયાવિધિનો હવે સપોઝ ફોર એક્ઝામ્પલ મારો આર ને બદલે અહીંયા CH3 હોય તો CH3 C ડબલ બંધ O NH2. બરોબર. હું ડાયરેક્ટલી સીધું ખાલી આમ લખું છું Br2OH માઇનસ, તો સીધું તમને શું મળે તો કે CH3 NH2. એની જગ્યા ઉપર માનો કે બેન્ઝીન રિંગ હોય અહીંયા તો પણ તમે કરી શકો. બેન્ઝેમાઇડ હોય સપોઝ અહીંયા Br2OH માઇનસ, બરોબર છે, બેન્ઝેમાઇડ હોય તો પણ તમે અહીંયા લખી શકો શું NH2. સીધો તમને એનિલિન છે એ મળે. ખાસ આ બાબત છે તમારે મગજની અંદર રાખવાની છે. બરોબર. લખાણ સંબંધિત 2 પ્રશ્ન આપ્યા છે આના ઉપરથી. એ લખાણ સંબંધિત પ્રશ્ન છે એનો આપણે સોલ્યુશન કરીએ. નાના નાના એકદમ પ્રશ્ન છે, એમાં કંઈ અઘરું નથી. આ હોફમેન બ્રોમેમાઇડ ઉપર જ છે. કોયડો 13.3 શું કીધું છે? નીચે દર્શાવેલા સંયોજનોના બંધારણો અને IUPAC નામ લખો. પહેલો ક્વેશ્ચન છે એમાઇડ સંયોજન કે જે હોફમેન બ્રોમેમાઇડ પ્રક્રિયા દ્વારા પ્રોપેનેમાઇન આપે છે. બીજું એમાઇન સંયોજન કે જે બેન્ઝેમાઇડની હોફમેન વિઘટન પ્રક્રિયાથી બને છે. એક પ્રશ્નનો જવાબ તો તમારી સામે છે, જો કે આમ જો તો બેયના છે. પહેલો ક્વેશ્ચન એવો કીધો એનું નામ બંધારણ લખવાનું છે, IUPAC નામ લખવાનું, જે જવાબ ગોતો એમાઇડ સંયોજન ગોતવાનું છે કે જે હોફમેન બ્રોમેમાઇડ પ્રક્રિયા દ્વારા પ્રોપેનેમાઇન આપે. અહીંયા મિથેનેમાઇન આપ્યું, એમ અહીંયા પ્રોપેનેમાઇન આપે. કોણ આપે? તો કે એક કાર્બન લેસ હોય તો અહીંયા કેટલા હોય? તો કે અહીંયા તમારી પાસે શું હોય? તો કે આવું હોય CH3. આ તમને સીધું જો તમને સીધી રિએક્શન જ આપું પહેલાની અંદર તો આવું લખાય કે CH3 CH2. તમારે શું જોઈએ છે? પ્રોપેનેમાઇન ને, તો તમારે અહીંયા CH2 C ડબલ બંધ O અને NH2. આની જો હું હોફમેન પ્રક્રિયા કરું Br2OH માઇનસ તો મને શું મળે? એક કાર્બન લેસ, એટલે આ નીકળી ગયું.
CH3 CH2 CH2 અને NH2. જવાબ તમારો આ છે. આ તો તમને પૂછેલું છે કે એમાઇડ સંયોજન કે જે જો પૂછ્યું છે હું એમાઇડ સંયોજન એ QMS કે જે હોફમેન બ્રોમેમાઇડ પ્રક્રિયા દ્વારા પ્રોપેનમાઇન, અહીંયા પ્રોપેનમાઇન તો મળે છે, તો અહીંયા પ્રોપેનમાઇન મળે, અહીંયા 3 કાર્બન છે તો અહીંયા 4 હોવા જોઈએ, તો Q થાય તો કે આ થાય. આને શું કહેવાય તો કે બ્યુટેનેમાઇડ કહેવાય. શું કહેવાય આને? બ્યુટેનેમાઇડ. આ આપણું સંયોજન થઈ ગયું, બરોબર. આ આપણને પૂછેલું છે. સેકન્ડ ક્વેશ્ચન, એમાઇન સંયોજન કે જે બેન્ઝેમાઇડની હોફમેન વિઘટન પ્રક્રિયાથી બને, બેન્ઝેમાઇડનું વિઘટન કરવાનું અને એમાઇન બને, આ બેન્ઝેમાઇડ વિઘટન કર્યું, આ બેનું એમાઇન, આ એનિલિન, એનું નામ આ બંધારણ, એનું આઈયુપીએસસી નામ, વાર્તા પૂરી. પ્રશ્ન થોડોક હટકે છે, એકદમ સરળ નથી જેટલો તમે ધારો છો એટલો, બરોબર. એવું કીધું છે તમને કે એમાઇન સંયોજન કે જે બેન્ઝેમાઇડની હોફમેન વિઘટન પ્રક્રિયાથી બને, એ એમાઇન સંયોજન તમારે ગોતવાનું કે જે બેન્ઝેમાઇડની હોફમેન વિઘટન પ્રક્રિયાથી બને. બેન્ઝેમાઇડની હોફમેન પ્રક્રિયા તમારે કરવાની. હવે આના માટે બેન્ઝેમાઇડનું સૂત્ર પણ આવડતું હોવું જોઈએ અને પછી હોફમેન પ્રક્રિયા પણ ખબર હોવી જોઈએ અને જે બને એનું નામ અને સૂત્ર લખવાનું. સેમ એ પ્રકારનો પ્રશ્ન આ છે. આ ઉલટો હતો, આ સીધો હતો, બરાબર. ઓકે. ત્યાર પછી લખાણ સંબંધિત પ્રશ્ન આપ્યા તો કોયડો હતો. લખાણ સંબંધિત પ્રશ્નો આપ્યા છે 13.3 માં 3 પરિવર્તન પૂછ્યા છે. પેલું એવું કીધું છે તમે નીચેના પરિવર્તનો તમે કેવી રીતે પરિવર્તિત કરશો. કોને કોને? નંબર 1 બેન્ઝીનને એનિલિનમાં, નંબર 2 બેન્ઝીનને NN ડાયમિથાઇલ એનિલિનમાં, નંબર 3 Cl CH2,4 ને હેક્ઝેન 1,6 ડાય એમાઇનમાં. ચાલો આ 3 પરિવર્તનો પૂછ્યા છે, આ કાઢી નાખું છું. કેવી રીતે આપણે એને નિપજની અંદર રૂપાંતર કરશું? જો પરિવર્તનમાં એવું ન હોય કે 2 જ સ્ટેપની અંદર રિએક્શન થાય, 3માં પણ થાય અને 1 સ્ટેપમાં પણ થાય. પરિવર્તનનો મતલબ એકમાંથી બીજામાં એને ફેરવું, કન્વર્ઝન કરવું, કન્વર્ટ એને કરવા, બરોબર. પેલું કન્વર્ઝન છે શું છે તો કે બેન્ઝીનમાંથી એનિલિન. ઓકે, હાલો આ બેન્ઝીન એમાંથી કાંઈક બનશે ને પછી એનિલિન. આ સૂત્રો તમને પહેલી વાત તો એ હોય પરિવર્તનની અંદર શું હોય કે તમને એક તો પ્રક્રિયક અને નિપજના બંધારણ આવડતા હોવા જોઈએ. હવે એનિલિન શેમાંથી બને છે તો એક તો આપણી બેન્ઝેમાઇડમાંથી પણ બન્યું, પણ બેન્ઝીનમાંથી બેન્ઝેમાઇડ સીધું તો કે એ ન બને. તો એક સરળ રસ્તો સર આપણે પહેલી જ પ્રક્રિયા ભણી ગયા. શું તો કે નાઇટ્રોબેન્ઝીનમાંથી એનિલિન બનાવતા શીખા આપણે. કેમ તો કે ભાઈ નિકલ, પ્લેટિનમ, પેલેડિયમનો હાઇડ્રોજન ઇથેનોલ આને તમે કરો, અથવા તો આપણે શું કરતા હતા Fe+HCl આરે કરો તમને એનિલિન મળે. બેન્ઝીનમાંથી નાઇટ્રોબેન્ઝીન સર 11મા ધોરણની અંદર નાઇટ્રેશન શીખા અમે. સાંદ્ર HNO3 પ્લસ સાંદ્ર H2SO4. સેકન્ડ પ્રક્રિયા જે તમને પૂછવામાં આવેલી છે કે બેન્ઝીનમાંથી NN ડાયમિથાઇલ એનિલિન, એમાં તમારે એટલે સુધી તો હાલવાનું જ છે સેકન્ડમાં અપ ટુ ધીસ. હવે અહીંથી NN ડાયમિથાઇલ એનિલિન તો કેમ કરો તો કે સર આ પ્રક્રિયા પણ અમે ભણ્યા. તો કે કેમ ભણ્યા તો કે આ પ્રક્રિયા અમે ભણ્યા. NN ડાયમિથાઇલ એનિલિન એટલે N, અહીંયા CH3 અને અહીંયા પાછો CH3, અહીંયા બની જાય. અહીંયા CH3 લગાડવો હોય તો સર હમણાં અમે ભણ્યા એમોનોલિસિસ, RX વડે એમોનોલિસિસની પ્રક્રિયા કરી નાખવાની, 2 મોલ લઈ લેવાના, બરોબર, અને અહીંથી -2 HCl છૂટા પડી જાય, એમોનોલિસિસ થઈ શકે. ભણ્યા તો આપણે હમણાં જ, બરોબર. રેડી?
આ પ્રક્રિયા તમારી ક્લિયર. અને ત્રીજી, આ બીજું પરિવર્તન ભેગું અહીંથી જોઈન્ટ કરી દીધું મેં. ત્રીજી પ્રક્રિયા જે આપણી પાસે છે એ ત્રીજી પ્રક્રિયાની જો આપણે વાત કરીએ તો શું કીધું તો કે Cl અહીંયા CH2 અને Cl. આ પહેલું સ્ટેપ, આમાંથી કાંઈક બનશે અને પછી આ બીજું સ્ટેપ શું બનાવવાનું કીધું હેક્ઝેન 1,6 ડાયએમાઇન એટલે આ NH2, અહીંયા હેક્ઝેન એટલે CH2 6 અને અહીંયા NH2 એટલે 1,6 ડાયએમાઇન થયું. હવે Cl છે, અહીંયા 4 છે, અહીંયા 6 છે, 2 કાર્બન વધારવા છે. તો મેં તમને હમણાં શીખવાડ્યું, આપણે હમણાં જ ભણ્યા હતા નાઇટ્રાઇલનું રિડક્શન NaCN ઇન ઇથેનોલ. તો શું થાય અહીંયા તો કે N ટ્રિપલ બન C, અહીંયા CH2 અને અહીંયા C ટ્રિપલ બન N. પ્રક્રિયા કઈ કરવાની તો કે હવે પછી અહીં લખવાનું લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટ. રિડક્શન કરવાનું, અહીંયા બે બાજુ હાઇડ્રોજન છે એડ થઈ જાય ને તમને એ નિપજ છે એ મળી જાય. બરોબર. 1,4 ડાયક્લોરોબ્યુટેન અથવા તો બ્યુટેન 1,4 ડાયક્લોરો સેમ અહીંયા. બરોબર. તો પરિવર્તન છે એ ખાસ અગત્યના છે. અને પરિવર્તન જો એક હંમેશા યાદ રાખજો, આ તો માનો કે અહીંયા એવું કર્યું તમને કે જોઈન્ટ કરી. તમે જો આ બેન્ઝીનમાંથી નાઇટ્રોબેન્ઝીન તમે 11મા ધોરણની અંદર ભણી ગયા. આ 5 પ્રક્રિયા તમારે આવતી: નાઇટ્રેશન, સલ્ફોનેશન, આલ્કાઇલેશન, એસાઇલેશન. બરોબર. તો આ 5 પ્રક્રિયા તમને યાદ હોવી જોઈએ, તો જ તમને ખ્યાલ પડશે કે કેવી રીતે કાર્ય કરવાનું છે. બેન્ઝીનની અંદર રિએક્શન તો જોશે જ નથી. બરોબર. અને આ બધી પ્રક્રિયાઓ પરિવર્તનો તમને તો જ આવડે. ખાસ યાદ રાખજો કે પરિવર્તન તમને તો જ આવડે જો તમને આગળની રિએક્શનોનો ખ્યાલ હોય તો, કે આગળની પ્રક્રિયાઓ કઈ રીતે થાય છે, કેવી રીતે થાય છે, શા માટે થાય છે. આ બધી તમારી પાસે જાણકારી હોય તો અને માત્ર તો જ તમે પરિવર્તનો કરી શકો, નહીતર તમે પરિવર્તનો કરી શકો નહીં. બરાબર. અને ઘણી વખત પરિવર્તનની અંદર તમને 2 પ્રક્રિયાઓ ભેગી કરવાની કરીને પણ તમને આપવામાં આવે છે. એટલે આવી નાની નાની બાબતો છે એ વખતે ખાસ તમારે મુદ્દાઓ છે ને મગજની અંદર બેસાડીને રાખવાના છે. બરાબર. ચાલો, ઓકે, અહીં સુધી આજના માટે રાખીએ. આપણે ફરી પાછા નવા લેક્ચરની અંદર મળશું. બરાબર. થોડુંક લાગે છે એવું મને પણ કે થોડુંક લેક્ચર લાંબો થઈ ગયો છે, પણ કંઈ વાંધો નહીં, ચિંતા કરવાની કોઈ જરૂર છે નહીં. આપણે 4 પ્રક્રિયાઓ ભણી, 4 પ્રક્રિયામાંથી છેલ્લી 2 પ્રક્રિયા જે તમને મેં કરાવી, બરોબર, ગાબ્રિયલ થેલિમાઇડ વાળી પ્રક્રિયા કરાવી અને હોફમેન બ્રોમેમાઇડ વાળી પ્રક્રિયા બહુ અગત્યની પ્રક્રિયા છે. ખાસ ધ્યાન રાખવાનું છે શું કરવાનું છે. 1 કાર્બન વધારવાનો છે કે 1 કાર્બન ઘટાડવાનો છે, કઈ પ્રક્રિયા આવે, શા માટે આવે, કેવી રીતે આવે. આ નાની નાની બાબતો છે એની અગત્યની છે, ધ્યાન રાખવાની છે. અહીં સુધી આજના માટે રાખીએ. ફરી પાછા કાલે નવા લેક્ચરની અંદર મળશું. ત્યાં સુધી બધાને ટાટા બાય બાય સી.